હું અત્યાર સુધી બહાર બેઠો તો ત્યાં સુધી તો એવું જ હતું કે અહીંયા આવીને કઈ મતલબ વગરનું જ થવાનું છે, ખોટા આપણા પૈસા પડી જવાના છે. પણ અહીંયા જ્યારે જણાવો તમને આજે હિપ્નોથેરાપીનો અંકિત ગોહિલનો અમદાવાદ બ્રાન્ચનો અનુભવ તમને કેવો રહ્યો? સારો નહીં, ખૂબ સારો. એટલે કેવું છે, લોકો જાણવા માગે છે કે આ શું હોય છે મતલબમાં, તો તમારે થોડુંક એ લોકોને સમજાવવું પડશે. એકચ્યુઅલી આમાં તો એવું છે કે આપણે વાત કરશું તો કોઈને આઈડિયા આવશે જ નહીં. એ તો ખરેખરમાં રિયલમાં જ્યારે અહીંયા આવશે તો જ એમને આઈડિયા આવશે કે આ વસ્તુ શું છે. તમારે થોડુંક જોરથી બોલવાનું છે જેથી લોકોને આઈડિયા આવે. જ્યારે લાઈવ તમે મળશો જોશો તો જ આઈડિયા આવશે. કારણ કે મને બી યુટ્યુબના વિડીયો જોઈને એમ થતું હતું કે આ બધું શું હોય, આવું બધું તો ના હોય, અને આવું બધું આપણે કોઈ વાર સાંભળેલું એટલે વિશ્વાસ બી ના કરીએ આપણે. પણ જ્યારે હું રિયલીમાં અહીંયા આવીને જ્યારે મને સાહેબે પ્રોસેસ કરાવી અને એ પ્રમાણે જે મેં એમને વોઇસ પ્રમાણે મેં બધું રેકોર્ડ કરતો ગયો અને જે પ્રમાણે કહેતા હતા એમ કરતો ગયો, તો મને પોતાનો ખુદને એમ થયું કે ના વગર આપણે કંઈ ચાલ ચલણ કર્યા સિવાય બી આપણું શરીર મુવમેન્ટ થતું હોય એવું લાગતું હોય છે. ઓકે, તમને શું હતું, તમે શા માટે અહીંયા આવ્યા હતા? મને એકચ્યુઅલી મારા ફાધરને હાર્ટ એટેક આવેલો, ત્યારથી મને 4-5 વર્ષથી બીક બેસી ગયેલી કે મને બી હાર્ટ એટેક આવશે. મને ચાલતા ચાલતા બી મળી ગઈશ કે મને હાર્ટ એટેક આવી જશે. હું ક્યાંય જતો નહોતો, આવતો નહોતો, એકલું જવાનું મન નહોતું થતું. ક્યાંય ગમે ત્યાં બી જવું તો સાથે એક જણ બે વ્યક્તિને લઈ જાઉં. ક્યાંય એકલું જતો, રાત્રે અંધારું પડ્યું તો બી મને બીક લાગતી હતી, એકલું સુવામાં બી બીક લાગે. આ બધા ઘણા બધા પ્રોબ્લેમ થતા હતા નાના મોટા, અને આખો દિવસ કંટાળાજનક જ રહેતું હતું. ઓકે, તો પછી તમને કેમ એવું થયું કે ચલો આ સાહેબને મળવા માટે જઈએ? જેનું 2 દિવસ પહેલાં બી મેં વિડીયો જોયો હતો, ત્યારે 1-2 જણનો વિડીયો મેં આ રીતના જોયો હતો મારી જેમ જ. એ લોકો બી આ રીતના લાઈવ આવ્યા હતા અને આ રીતના જોયું ને મેં કમ્ફર્ટ કર્યું કે ના ભાઈ વસ્તુ અહીંયા આવું તો અનુભવ કરો તો તમને આઈડિયા આવશે કે શું છે ને શું નહીં વસ્તુ. તમારો અનુભવ કેવો રહ્યો? મારો અનુભવ બેસ્ટ. હું અત્યાર સુધી બહાર બેઠો તો ત્યાં સુધી એવું જ હતું કે અહીંયા આવીને કઈ મતલબ વગરનું જ થવાનું છે, ખોટા આપણા પૈસા પડી જવાના છે. પણ અહીંયા જ્યારે ખરેખર રિયલીમાં જ્યારે પ્રોસેસ આપણે બધી કરી, જ્યારે અડધો કલાક પોણો કલાક તમે જે મારી સાથે ટાઈમ બતાવ્યો, ત્યારે જે પ્રોસેસની અંદર જે બધું ઘણું બધું થયું, કહેવાનો મતલબ શોર્ટકટમાં આપણે સમજાઈ નહીં શકીએ, પણ આમ છે કે આપણે આકાશમાં ટોચે જઈને પાછા આવી ગયા હોય એવું લાગે છે. એક્સેલેન્ટ, બહુ પરફેક્ટ. હવે આમાં કેવું છે, ઘણા લોકો જાણવા માંગતા છે કે આવો કેવો અનુભવ હોય છે, તો શું આ ખરેખર અનુભવ શબ્દોથી કહી શકાય છે લોકોને? આ થેરાપી કોઈ પૂછે કે ભાઈ થેરાપીમાં શું આવે, તો તમે શું શબ્દો હોય? આની માટે અનુભવની વાત કરીએ તો આમાં હું કોઈ બહારના બે વ્યક્તિને કહીશ કે ભાઈ આ રીતના ડૉક્ટર સાહેબ આ રીતના આમ કરે છે આમ કરે છે, તો કોઈ વિશ્વાસ નહીં કરે. હા, ખરેખર રિયલીમાં જે મેં જોયું છે એટલે હું પોતે કોન્ફિડન્સથી કહી શકું કે ભાઈ ના વસ્તુ એકવાર ટ્રાય કરી જોવાય અને એકવાર મુલાકાત લેવી જોઈએ, જેથી કરીને એકવાર તો અનુભવ કરો. સેકન્ડ ટાઈમ તમારી ઈચ્છા આવું ના આવું, પણ એકવાર ખાલી અવશ્ય ખાલી મુલાકાત કરવી. તમે જાતે તમારી પાસે કયું પ્રોફેશનમાં તમે કામ કરો છો? અત્યારે હું વેટનરી ડૉક્ટરનું કામ કરું છું. તમે ખુદ જાતે પશુઓના ડૉક્ટર છો અને તમે આજે હિપ્નોથેરાપી સારવાર લીધી. આમાં કોઈ સાહેબ દવા આવે છે? ના, એકચ્યુઅલી હું મેડિસિન આપણે બધું ડીપમાં ગયો જ નહીં હું કે ભાઈ મેડિસિન આવવાના કદાચ આવતી બી છે, પણ આપણે એટલું તો જાણકાર છે કે ભાઈ મેડિસિનથી ખાવાથી કંઈ રિઝલ્ટ મળતા નથી. હા, એટલે આપણે મેડિસિનમાં જ ગયા જ નથી. ઓકે ઓકે. તો આમાં મશીનરી કંઈ શોર્ટ આપવાના હોય એવું કંઈ હોય છે આની અંદર? ના, આમાં તો ભાઈ બધું નેચરલ હતું, કુદરતી રીતે જ. આની કોઈ આડઅસર? ના, કંઈ લાગ્યું નહીં એવું મારે. પરફેક્ટ પરફેક્ટ. હું લોકોને એ જ જણાવવા માગું છું કે આ એક અનુભવની વિજ્ઞાન છે અને એક નેચરલ છે અને કોઈ પણ આડઅસર વગર આ કરી શકાય છે. તમારો અનુભવ છેલ્લા બે લાઈનમાં લોકોને કેવું હોય, લોકોને અહીંયા સુધી આવવા માટે, તો શું કહી શકાય? આવવું જોઈએ કે ના આવવું જોઈએ? ક્યારે આવવું જોઈએ? હું તો બને ત્યાં સુધી એમ જ કહીશ કે જેટલું બને એટલું જલ્દી આવી જાવ તો જલ્દી ટ્રીટમેન્ટ તમારી ચાલુ થઈ જશે અને જલ્દી તમને રિઝલ્ટ મળશે અને તમને એક લાઈફ જીવવાની મજા આવશે શોર્ટમાં. પરફેક્ટ. જો આ તમે પહેલા દિવસે આવી, હજી અડધી કલાક પહેલા તો તમારે ડાઉટ ક્રિએટ કરતા હતા, શંકા કરતા હતા કે આમાં મારી થશે કે નહીં થાય, કે મારા પૈસા પડી જશે, અને તમે 1 કલાક પછીની તમે થેરાપી લીધા પછીની તમે મને વાત કરો છો કે આવવું જોઈએ, તો આટલો ફરક છે. પણ ઘણા લોકો સાહેબ આમાં લેટ કરતા હોય છે, તો એ લોકો માટે શું છે? કારણ કે ઘણા લોકો છે ને આળસ આવે, કંટાળો આવે, મોડું આવે,
કે ચલો ને આજે નહીં કાલે કરશું કાલે નહીં પરમ દિવસે કરશું, એ લોકો માટે શું મેસેજ છે? એક જ મેસેજ છે. અત્યારે સાહેબ ઇન્ડિયન તો કે અત્યારે પબ્લિકનો કોની પર વિશ્વાસ કરવો એ જ આઈડિયા નહીં આવતો. મેઇન પ્રશ્ન જ એ થઈ ગયો છે. તો તમારે એ લોકોને કહી શકાય ખરું કે નહીં અંકિત સરની સારવાર તમારે આવવું જ જોઈએ એવું કહી છે? એકવાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ. કોઈક દિવસ ટાઈમ બગાડીને એકવાર ખાલી મુલાકાત મળો. નેક્સ્ટ ટાઈમ તમારે જાતે જ તમે લૂંટ કાઢીને આવશો. ખાલી એકવાર આવીને મુલાકાત લઈ લો. ઓકે, થેન્ક યુ સો મચ. અને આપ કયા ગામડેથી આવ્યા છો? હું દસકોઈ તાલુકા અમદાવાદ જિલ્લાનો પાલડી કાંકજ ગામ. પાલડી ક્રાંકજ ગામથી તમે આવ્યા છો. થેન્ક યુ સો મચ. અને ભાઈ તમે ક્યાંથી આવ્યા છો? અમે સાહેબ સરદારપુરથી આવ્યા, વિજાપુર જોડે. સરદારપુર વિજાપુર જોડે સરદારપુર. હા, સરદારપુર વિજાપુરમાં જે સરદારપુર ગામ આવ્યું છે ત્યાંથી ભાઈ આપણને મળવા માટે આવેલા છે. ડાયાભાઈ કરીને નામ છે, ડાયાભાઈ ભરવાડ. તો એ પણ સારવાર માટે જ આવ્યા છે. માનસિક રોગની કંઈ પણ માનસિક બીમારી છે, ગભરાટ છે, ચિંતા છે, ડિપ્રેશન છે, આ વાત લઈને આવ્યા છે. ચિંતા ના કરો, હું આગળનું સેશન આ વિડીયો કટ કરીને તમારી સાથે કરું છું. થેન્ક યુ સો મચ.